વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 7ની અંદર માતૃભાષાના અભ્યાસક્રમમાં 5મા એકમનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। એ 5મું એકમ આપણું કાવ્ય છે રાનમાં। આ કાવ્ય સુંદર મજાનું કાવ્ય છે। હવે સૌથી પહેલાં તમને મારે શીર્ષક સમજાવવું પડશે। રાનમાં આપણે એમ થાય આ રાનમાં કઈ વળી માં હશે અથવા કોઈ માનું નામ રાનમાં હશે। મિત્રો, આ કોઈ માં નથી, પરંતુ રાન એટલે જંગલ। જંગલમાં જે ઘટના બને છે એમનું વર્ણન કવિએ સુંદર રીતે આ કાવ્યમાં કર્યું છે, એટલે કાવ્યનું શીર્ષક આપ્યું છે રાનમાં। સમજાયું ને? હવે રાનમાં એટલે જંગલમાં। ચાલો તો હવે આપણે આ કાવ્યનો રચિતા જે કવિ છે એ કવિનો પરિચય આપણે મેળવીએ। આ કાવ્યના કવિ છે ધ્રુવ ભટ્ટ। મિત્રો, આ ધ્રુવ ભટ્ટ જે છે ને એમનો જન્મ તારીખ 8/5/1947 થયો હતો। ધ્રુવ ભટ્ટનું પૂરું નામ છે ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ। એમનો જન્મ ભાવનગર જિલ્લાના ડીંગાળા ગામમાં થયો હતો। વ્યવસાયે તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કામ કર્યું હતું। હાલ તેઓ નિવૃત્ત છે, એટલે કે તેઓ હવે આ ઇજનેર તરીકેનું કાર્ય કરતા નથી। ઉંમર થઈ જવાને કારણે સેવાનિવૃત્ત જીવન ગાળી રહ્યા છે। એમના દ્વારા ગુજરાતી સાહિત્યને કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, અકુપાર જેવી સુંદર અને સર્જનાસભર નવલકથાઓ મળી છે। ખોરવાયેલું નગર એ એમનો કિશોર કથાનો સંગ્રહ છે। શૃણવંતુ અને ગાય તેના ગીત નામે 2 કાવ્ય સંગ્રહો પણ છે। તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદો થયા છે। અહીંયા આપણને સુંદર મજાની વાત કવિએ કહી છે। જો મિત્રો, ચોમાસું આવવાનું શરૂ થાય ને એ પહેલાં વાતાવરણમાં સરસ મજાનો મનગમતો ફેરફાર થતો હોય છે, અને આ જે ફેરફાર થતો હોય છે ને તે આપણી આજુબાજુ દર વખતે થતો હોય છે, પણ તમને ને મને એ સ્પર્શે છે, પણ આપણે એને શબ્દો દ્વારા વ્યક્ત કરી શકતા નથી। પણ કવિ જે છે એમને કુદરતે એમના અંદર એવી એક કલા આપી હોય છે, એવી સંવેદના આપી હોય છે કે જેના કારણે આ પોતાને થતા અનુભવને, બનતી ઘટનાઓને એ સુંદર રીતે પોતાની પેન અને કાગળ ઉપર ટપકાવી શકે છે અને એક શબ્દચિત્ર ઊભું કરી દે છે। તો ચોમાસું આવશે તો આસપાસ કયા કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે। ચોમાસાનો પ્રસાર એટલે કે ચોમાસાનો ફેલાવો કઈ રીતે થાય છે? તો કે રાનમાંથી એટલે કે જંગલમાંથી મેદાનમાં ચોમાસું આવે છે, પછી મેદાનમાંથી મકાનમાં પ્રવેશે છે, પાનમાં પ્રવેશે છે, અને ધીમે રહીને આપણા અંતર્મન સુધી પણ એ પ્રસરી જાય છે, એટલે કે ફેલાઈ જાય છે। એટલે ચોમાસું છે એ માત્ર જંગલમાંથી મેદાનમાં, અને મેદાનમાંથી મકાનમાં, અને મકાનમાંથી પાનમાં થઈ અને આપણા અંતર્મન સુધી ફેલાઈ જાય છે। મતલબ કે આપણે પણ ચોમાસાની અસરથી સહેજે પણ ભીંજાયા વગર રહી શકતા નથી, એટલે ચોમાસું આપણને પણ ભીંજવે છે। આનો અર્થ એ થયો કે ચોમાસાની અસર આપણા અંતર્મનને પણ થાય જ છે। તો આવી સુંદર મજાની વાત કવિ આ કાવ્યમાં કરી છે। મિત્રો, આ કાવ્ય હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ પહેલાં આપણે કાવ્યનું ગાન કરીશું, પણ ગાન કરતાં પહેલાં આ કાવ્યમાં તળપદી ભાષામાં લખાયેલું હોવાથી થોડાક શબ્દો મારે આપને સમજાવવા પડશે, જેથી કરીને કાવ્ય ભણતી વખતે આપણને સરળ થઈ પડે। મિત્રો, અહીંયા તળપદી ભાષાની અંદર
જે શબ્દોનો ઉપયોગ કવિએ કર્યો છે એના કારણે તમને કાવ્ય હું જ્યારે ગાન કરું કે સમજાવું ત્યારે પ્રશ્ન થાય અને વિડીયો મારફત ભરતા હો એટલે ભણતી વખતે તમે પ્રશ્ન પૂછી ન શકો એ સ્વાભાવિક છે અને એના કારણે કયા કાવ્ય સમજવામાં તમને મુશ્કેલી પડે એ ન પડે એટલા માટે હું તમને શબ્દની સમજૂતી આપું છું, જેથી કાવ્ય તમને સરળતાથી સમજાઈ જાય અને કાવ્ય સમજવામાં ખૂબ અનુકૂળતા રહે. પહેલો શબ્દ છે રાન. રાનનો અર્થ થાય છે જંગલ. બીજો શબ્દ છે ધોધમાર. ધોધમાર એટલે પુષ્કળ, પણ અહીંયા આપણે આ કાવ્યના સંદર્ભમાં મોટી ધારાઓમાં એવો અર્થ લેવાનો છે. ત્યાર પછી વાછટ. વાછટ શબ્દ છે એ આપણે પવનની ગતિ સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટાઓને આપણે વાછટ કહીએ છીએ. ત્યાર પછી છે ઘટના. ઘટના શબ્દનો અર્થ અહીં આપણે એક બનાવ તરીકે લેવાનો છે, એક પ્રસંગ તરીકે લેવાનો છે. ત્યાર પછી છે દળદળવું. દળદળવું શબ્દ એ આપણો તળપદો શબ્દ છે. દળદળવું શબ્દનો અર્થ પાણી પડવાનો અવાજ. પાણી ઉપરથી નીચે જતું હોય ને દળદળવું કહેવાય, પણ એ અવાજ જે આવે છે પાણી પડવાનો એને અહીંયા દળદળવું કવિએ વાપર્યો છે દળદળવું તરીકે. તો દળદળવું એટલે પાણી પડવાનો અવાજ. 90. 90 એટલે 80 ને 10 90 નહીં, પણ 90 એટલે છાપરાના છેલ્લા નળિયાને અથવા તો છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે છે ને તેને આપણે 90 કહીએ છીએ. ત્યાર પછી ગહેકવું. આનંદથી મસ્તીમાં આવી જઈ અને પંખી જોરથી બોલે ને ત્યારે એને આપણે એમ કહીએ પંખી ગહેક્યું, એટલે કે પંખીનું ગહેકવું. ત્યાર પછી ટહુકું. ટહુકું શબ્દ છે એ સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું એને આપણે ટહેકું કહીએ છીએ. તો મિત્રો, આ શબ્દોની મેં તમને સરસ મજાની સમજૂતી આપી. હવે તમને કાવ્ય સમજવામાં સહેજે પણ મુશ્કેલી નહીં પડે એવી આશા રાખું છું અને આ કાવ્યનું આપણે ગાન કરીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાળ પરે સૂતેલી લીલાશ, વાળ પરે સૂતેલી સગળી લીલાશ હવેની તરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવેની તરતી થાશે મેદાનમાં, મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું, ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. કાલ સુધી રહેતા તા આપણે, કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં, કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાળ પરે સૂતેલી સગળી, વાળ પરે સૂતેલી સગળી લીલાશ હવે ઉતની તરતી થાશે મેદાનમાં, મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, આપણને થાય એવું વાદળને થાય, આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને, એવું ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટના જે ડુંગરને થાય, આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય ને વેથી દળદળતા ગામને, થાય ને વેથી દળદળતા ગામને.
મને થાય ચાલટ હુકો થઈ જાઉં, મને થાય કે ચાલટ હુકો થઈ જાઉં, અને ઝાડ તળે ગયે કૂરે પાનમાં, અને ઝાડ તળે ગયે કૂરે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, મેદાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. મિત્રો, આ સુંદર મજાના કાવ્યનું આપણે ગાન કર્યું. કવિ જણાવે છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે કે જંગલની અંદર વાદળાઓ ઉપર, જંગલ ઉપર મંડાયા છે, વાદળાઓ આકાશમાં વિસ્તરી ગયા છે, અને વાદળાઓનો ગડગડાટ, એક પછી એક મેઘના ડુંગરો એક પછી એક ગોઠવાયા હોય, મેઘ પર મેઘના ડુંગરો ગોઠવાયા હોય, અને એમના અથડાવાથી જે અવાજ આવે છે ને એને ગાજવું કહે છે. અને આ અવાજ કઈ બાજુથી આવી રહ્યો છે? તો કે રાનમાંથી, એટલે જંગલમાંથી આવી રહ્યો છે. અને જંગલમાંથી આવતો આ અવાજ જે છે એ ચોમાસાનું ગાજવું કવિએ કહ્યું છે. તો કવિ કહે છે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, રાનમાં. આમ જંગલમાં આ ચોમાસાની અંદર છવાતા વાદળો, એ વાદળોનો ગડગડાટ થઈ રહ્યો છે. અને હવે આ જે વાડ ઉપર સૂતેલી સગળી લીલાશ, ચોમાસું બેસે ને ત્યાર પહેલાંના પર્ણો છે એ સૂકા ભટ્ટ હોય છે, કારણ કે ધૂળ એના ઉપર ચોંટી ગઈ છે, એકદમ મેલા થઈ ગયા હોય છે, સૂકા ભટ્ટ લાગતા હોય છે. અને હવે શું થશે? જેવું ચોમાસું બેસશે, વરસાદ પડશે, એટલે આ સૂતેલી સગળી લીલાશ એ જાગી જશે, અને એમાંથી પાણી પડશે. જ્યારે પાણી જે વૃક્ષ ઉપર પડશે, અને ધીમે ધીમે એ લીલાશ નીતરતી થશે, એટલે કે વરસાદ જે છે વૃક્ષ ઉપર પડશે, અને વૃક્ષ ઉપરથી એના ટીપાઓ ટપ 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 એ નીતરશે, અને ક્યાં આવશે? તો કે મેદાનમાં આવશે. આમ વાડ ઉપર સૂતેલી સગળી લીલાશ આ રીતે નીતરી અને હવે મેદાનમાં વહેતી થશે, એવું કવિ કહે છે. અને કવિ જણાવે છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આમ ચોમાસું ક્યાંક જંગલમાં ગાજી રહ્યું છે, અને જંગલમાંથી ગાજતું ચોમાસું વાડ ઉપરની લીલાશ પર થઈ અને મેદાનમાં નીતરવાનું છે. કઈ રીતે? તો કે ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, ધોધમાર હેઠું. ઉપર આકાશની અંદર વાદળાઓ એક પછી એક એમ ગોઠવાયા છે, વાદળાઓની હારમાળા છવાઈ ગઈ છે, આકાશની અંદર અંધકાર છવાઈ ગયો છે, ઘનઘોર વાદળાઓ છે. એ વાદળાઓની આરપાર થઈ અને આકાશ હવે નીચે ઉતરશે. એટલે આકાશમાંથી, આકાશ પોતે ન નીચે ઉતરે, પણ આકાશ નીચે ઉતરશે, એટલે કે આકાશમાંથી વરસાદ નીચે ઉતરશે. પણ કઈ રીતે ઉતરશે? તો કવિએ એ વરસાદના ઉતરવાની ઘટનાને ધોધમાર હેઠું એટલે નીચે, આ વરસાદ ધોધમાર એકદમ મોટી મોટી ધારાઓમાં પુષ્કળ રીતે એ નીચે ઉતરશે. એટલે એકદમ મોટેથી સાંભેલા ધાર વરસાદ હવે પડવાનો છે. અને આ વરસાદના પડવા રૂપે આકાશ આરપાર સરતું હવે ધીમે ધીમે નહીં પણ ધોધમાર હેઠું ઉતરવાનું છે. પછી આગળ કહે છે કવિ કે ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. અને એ વરસાદની સાથે વહેતા પવનને વાયરાઓ કહેવામાં આવે છે, અને એ વરસાદથી ભીંજાયેલા હોય છે. તો આવા ભીંજાયેલા વાયરાઓ આપણને સંદેશો આપશે. વરસાદ આવવાનો હોય ને એ પહેલાં પવન ભીનો થઈ અને આપણા તરફ વહેતો આવે છે. એટલે કે જંગલમાંથી મેદાનમાં ભીનો ભીંજાયેલો પવન, ઠંડો પવન એ વહેતો થાય છે. અને આવો વહેતો પવન આપણને સંદેશો આપે છે. શું? કે ધારદાર ચોમાસું બેઠી છે. ધારદાર એટલે એકદમ તેજાબી, એકદમ જેને કહી છે કે પુષ્કળ વરસાદને લઈને આવનારું એવું ધારદાર ચોમાસું હવે બેસી ગયું છે. અને તમે
એ વરસાદની તૈયારીમાં લાગી જાઓ. કેવું થશે હવે? તો કે કાલ સુધી રહેતા હતા આપણે ને, કાલ સુધી રહેતા હતા આપણે ને, કાલથી વાછોટો રહેશે મકાનમાં, મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ગઈકાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે આપણે તો રહેશું, પણ આપણી સાથે હવે ત્યાં વાછટો પણ રહેશે. કાલ સુધી આપણે એકલા રહેતા હતા મકાનમાં, પણ હવે શું થશે? વરસાદ ધોધમાર વહેશે ને, એટલે ધોધમાર વરસાદના વહેવાની સાથે, પવનની ગતિની સાથે વરસાદની જે છાંટાઓ છે, વરસાદના જે છાંટાઓ છે એને વાછટ કહેવામાં આવે છે. એ ઉડતી ઉડતી વરસાદની વાછટો, વરસાદના છાંટાઓ એ આપણા મકાનમાં આપણી સાથે રહેશે. એટલે કાલ સુધી તો આપણે એકલા રહેતા હતા, પણ હવે એ આપણી સાથે વાછટો, એટલે કે વરસાદની સાથે આવતા પવન અને પવનની સાથે એ આવતા છાંટાઓ છે એ પણ કાલથી આપણી સાથે આપણા મકાનમાં રહેશે. અને આવી રીતે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. જંગલમાં જે ચોમાસું ગાજે છે એ મેદાનમાં થતું થતું આપણા સુધી આવશે, અને આવશે ધારદાર રીતે આવશે. એનો સંદેશો પણ આપણને મળી ગયો છે. શેના દ્વારા? તો કે ભીંજાતા વાયરાઓ દ્વારા એણે આપણને સંદેશો આપ્યો છે કે ધારદાર ચોમાસું આવી રહ્યું છે, પુષ્કળ વરસાદ વરસવાનો છે. તમે જે મકાનમાં રહો છો એ મકાનમાં કાલથી તમારી સાથે તમારે એકલાય નથી રહેવાનું, પણ તમારો સંગાત કરવા માટે વરસાદના છાંટાઓ પવનની સાથે જોડાય અને તમારા મકાન સુધી પહોંચશે વાછટ રૂપે. આમ ચોમાસું આવી રહ્યું છે એની કવિએ વાત કરી છે. અને પછી આપણને કેવું થાય ચોમાસું આવે ત્યારે? આપણને થાય એવું વાદળને, થાય એવું ઝરણાને, થાય ઘાસને. આવી ઘટના જે ડુંગરને થાય ને, વેથી દળદળતા ગામને. ચોમાસાનો અનુભવ એ માત્ર મને ને તમને નથી થતો. આપણે તો માણસ છીએ, સંવેદનાવાળા છીએ, પણ સંવેદના જેનામાં નથી, એટલે કે જે સજીવ નથી, નિર્જીવ છે, એમણે પણ એનો અનુભવ થાય છે. આપણને થાય એવું વાદળને થાય. જેવું આપણને થાય ને એવું વાદળને પણ એની અનુભૂતિ થાય છે કે ઉપરથી વાદળ વરસે છે, નીચે આવે છે, અને વાદળમાંથી વરસાદ છૂટો પડે છે અને વહે છે. તો વહીને ક્યાં જાય છે? તો વહેતો વરસાદ ઝરણા રૂપે વહે છે. વરસાદ વરસી જાય પછી એના ઝરણાઓ વહે, અને એ ઝરણાઓ જે છે એ વહેતા વહેતા ઘાસને સ્પર્શે, અને ઘાસને સ્પર્શે તો ઘાસને વિનાશ થાય. તમને ને મને તો વરસાદની વિનાશ અટકે જ, તમને ને મને તો વરસાદના વાયરાઓનો સંદેશ મળે જ, પણ એ સંદેશ વાદળાઓને મળે છે. વરસાદ વરસે છે, ઝરણાઓ વહે છે, ઘાસ સુધી પહોંચે છે. અને આવી ઘટના જે છે એ માત્ર અહીંયા થાય છે એવું નથી. આવી ઘટનામાં જે ડુંગરને થાય ને, વેથી દળદળતા ગામને. આવી ઘટના જે ડુંગરને થાય, આકાશમાંથી વરસાદ વરસે અને ઊંચા ઊંચા ડુંગર ઉપર પડે, અને ડુંગર ઉપરથી પડતા પડતા એ વાદળાઓ જે છે એ ઝરણા રૂપે વહેવા લાગે, અને વહેતા વહેતા ઘાસને સ્પર્શતા સ્પર્શતા એકદમ નદી સુધી ભળી જાય. આવી ઘટના જે છે એ થાય છે એ વાદળવા વરસવાથી. એવી ઘટના ક્યારે બને છે? તો કે જ્યારે આપણા મકાન ઉપર વરસાદ પડે છે, અને પડેલો વરસાદ એ આપણા મકાનના નળિયાઓ ઉપરથી વહેતો 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 દળદળતો ગામમાં ઉતરે છે. ત્યારે ગામને થાય છે કે જાણે ડુંગર ઉપરથી ઉતરેલું ઝરણું એ ગામમાં આવ્યું હોય અને ગામને ભીંજવી રહ્યું હોય, ગામમાં વહેતું નદી સુધી જઈ રહ્યું હોય એવું લાગે છે. અને ત્યારે મને શું થાય? કવિ કહે છે, મને થાય ચાલ ટવકું, મને થાય ચાલ ટવકો થઈ જાઓ, મને થાય ચાલ ટવકો થઈ જાઓ, ને ઝાડ તળે ગહકું રે પાનમાં, ને ઝાડ તળે ગહકું રે પાનમાં. ત્યારે મને થાય કે ચાલ હું ટવકો થઈ જાઉં. જો આનંદથી મસ્તીમાં આવીને પંખી જોરદાર બોલે એને ટવકો કહેવાય. મેં તમને કહ્યું હતું ને, તો મને એમ થાય કે ચાલ હું જોરદાર ટવકો બની જાઉં, અને ટવકો બની અને જોરદાર બોલું. એ આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. આપણે બોલીએ ને એવું આપણે શું કામ બોલીએ છીએ? કારણ કે આપણે આનંદમાં આવી જઈએ છીએ, મસ્તીમાં આવી જઈએ છીએ, એટલે આપણે આવું બોલીએ છીએ. અને આવી જ રીતે અહીંયા મને એમ થાય કે હું ટવકો થઈ જાઉં અને ઝાડના કોઈ પાન તળે જઈ અને ગહેકું, એટલે કે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા બોલું કે હવે
જંગલમાં રાનમાં ચોમાસું બેસી ગયું છે, ચોમાસાને વધાવવા માટે તૈયાર થઈ જાઓ. આમ ચોમાસાની ઘટનાને કવિએ સુંદર રીતે આ કાવ્યમાં આપણી સમક્ષ રજૂ કરી છે. આ ઘટનાને આપણે માણી છે. હવે આવતા તાસમાં શબ્દ સમજૂતી, ભાષા સજ્જતા તરફ આગળ વધીશું. આભાર મિત્રો, ધન્યવાદ.